તો ગાઈસ તમારું સ્વાગત છે આજે લેટ્સ કુક કેરમાં। આજે અમે બનાવશું ગુજરાતીઓની ફેવરેટ દાળ ઢોકળી। તો આગળ જો તમે કઈ રીતના અમે દાળ ઢોકળી બનાવીએ છીએ। તો સૌથી પહેલાં અહીં મેં તુવેરની દાળ અને થોડી મસૂરની દાળ લીધેલી છે। તમે ઈચ્છા મુજબ મગની દાળ પણ એડ કરી શકો છો। તો અહીં મેં થોડી લસણની કળી, 3 થી 4 નંગ મરચાં અને આદુ લસણ લીધેલા છે। સૌથી પહેલાં આપણે દાળને 2 થી 3 પાણીએ વોશ કરી અને રાખી દઈશું। બરાબર વોશ થઈ જાય પછી આપણે ગેસ ચાલુ કરી અને કુકરમાં 2 થી 3 ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરી અને એને ગરમ કરી લઈશું। પાણી ગરમ થાય પછી આપણે તેમાં સમારેલા મરચાં, આદુ અને લસણ એડ કરી દઈશું। તમે ઈચ્છો તો અહીં આપણે હળદર અને મીઠું પણ એડ કરી શકશો। અહીં મેં એડ કરેલ નથી। હવે આપણે તેમાં પાણી ગરમ થઈ ગયું છે એટલે આપણે દાળ પણ એડ કરી દઈશું અને થોડું તેલ એડ કરીશું જેથી દાળ ઉભરાય નહીં। હવે આપણે કુકર બંધ કરી અને લો ફ્લેમ ઉપર એમાં 2 થી 3 સીટી થાય ત્યાં સુધી રાખશું। હવે આપણે દાળ ઢોકળી માટેનો લોટ તૈયાર કરી લઈશું। સૌથી પહેલાં આપણે તેમાં હળદર, અજમો, ધાણા જીરું, લાલ મરચું પાવડર, નમક, અહીં મેં લાલ મરચું પાવડર એડ કરેલું છે। તમારે ઓપ્શનલ છે, તમારે નાખવું હોય તો એડ કરી શકો છો। પછી તમે ઈચ્છો તો થોડા તલ બી એડ કરી શકશો। હવે આપણે એમાં ઘઉંનો લોટ એડ કરી અને તેલનું મોણ દઈ અને બરોબર મિક્સ કરી લેશું। અને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમે પણ કઈ રીતના દાળ ઢોકળી બનાવો છો। અને આ રીતે આપણે એને મિક્સ કરી અને હાથમાં લઈ અને મુઠિયા વડે એ રીતના મોણ આપી દઈશું। પછી ધીમે ધીમે થોડું થોડું પાણી એડ કરી અને આપણે સરસ એવો લોટ બાંધી લઈશું। લોટ આપણે જે રોટલીનો લોટ બાંધીએ છીએ એ રીતના નરમ જ બાંધવાનો છે। લોટ બાંધાય અને રેડી થઈ ગયો છે। આપણે એને 2 થી 3 મિનિટ માટે રેસ્ટ આપીને ત્યાં સુધી આપણે દાળને વઘાર કરી લઈશું। તો દાળ આપણી અહીં સરસ બફાઈ ગઈ છે। આપણે થોડી ઘટ કરી લઈશું। હવે એક વાટકીમાં આપણે થોડું સમારેલું ટમેટું લઈ તેમાં આપણે હળદર, ધાણા જીરું, ગરમ મસાલો અને નમક એડ કરી અને રાખી દઈશું। હવે વઘાર માટે આપણે એક કુકર લઈ જે દાળમાં આપણે ઉપયોગ લીધેલું હતું તે જ કુકરમાં આપણે થોડું તેલ એડ કરીશું। તેલ એડ કર્યા પછી તેમાં આપણે થોડું જીરું, રાઈ, મેથી અને વઘાણી એડ કરી એ બધું તતડે પછી આપણે તેમાં થોડીક હિંગ એડ કરી દઈશું। પછી આપણે તેમાં મીઠો લીમડો એડ કરીશું। પછી છેલ્લે આપણે જે ટમેટામાં જે મસાલા નાખેલા હતા એ બધું એડ કરી અને થોડીક વાર આપણે તળવા દઈશું। વઘાર થઈ ગયા પછી આપણે તેમાં દાળ એડ કરી દઈશું। દાળને બરોબર આ રીતના વિડીયોમાં દેખાય એ રીતના મિક્સ કરી લઈશું। અને અહીં આપણે સ્વાદ અનુસાર થોડો ગોળ એડ કરીશું। તમે ઈચ્છો તો આંબલીનો પલ્પ પણ એડ કરી શકો છો, જે ઓપ્શનલ છે। પછી આપણે દાળ ઢોકળીનો લોટનો એક આ રીતના લોયો બનાવી અને એક મોટી ગોળ રોટલી વણી લઈશું। બહુ પતલી નથી વણવાની અને બહુ જાડી પણ નથી રાખવાની। એકદમ મીડિયમ સાઇઝની આપણે રોટલી જે રીતના બનાવી એ રીતના એક મોટી રોટલી વણી લેવાની છે। પછી આપણે તેને ચાકુ વડે આ રીતના સ્ક્વેર શેપમાં કટ કરી લેવાની છે। તમે ઈચ્છો તો તમારી રીતના જે શેપની ઢોકળી બનાવી હોય છે તે બનાવી શકો છો। અહીં મેં સ્ક્વેર ટાઈપ બનાવેલી છે। આવી રીતના નાના નાના સ્ક્વેર બનાવી અને દાળ ઉકળે એટલે તેમાં એડ કરી દઈશું। અહીં મારી દાળ ઉકળી ગઈ છે તો આપણે બધી ઢોકળી ધીમે ધીમે એડ કરી દઈશું। તો તૈયાર છે આપણી સ્વાદિષ્ટ એવી દાળ ઢોકળી, જેને આપણે ડુંગળી અને કોથમીરથી ગાર્નિશ કરીશું અને થોડું લીંબુ બી એડ કરી દઈશું। તો તૈયાર છે અમારી દાળ ઢોકળી। થેન્ક યુ।